નવસારી જિલ્લામાં પણ અવિરત વરસાદ પડ્યો હતો। નવસારીના ખેરગામ તાલુકામાં 24 કલાકની અંદર 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો ખેરગામમાં રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીના 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આવા અને વઘઈ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને સાપુતારામાં 4.50 ઇંચ વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદના પગલે જિલ્લાની તમામ નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે। તો વરસાદના કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે। નવસારીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને ભારે વરસાદના કારણે અનેક નદીઓએ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી હિતેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતેશ, નવસારીની વાત કરી, નવસારીમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, શું વધુ અપડેટ? જી પ્રિયાંક।